નમસ્કાર મિત્રો, હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાના જે બે રસ્તા હતા જેલમાંથી બહાર નીકળવાના, એ રસ્તા હવે બંધ થઈ ગયા. ચૈતર વસાવાને જેલની બહાર નીકળવું હશે તો ખાલી એક આટલું નાનકડું કામ કરવું પડશે. ચૈતર વસાવા રાતોરાત ડેડિયાપાડાની અંદર આવી જશે. હવે ચૈતરભાઈ વસાવા કેવી રીતે જેલમાંથી બહાર આવશે એના વિશે જ આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવા માટે જઈ રહ્યા છે. કેમ કે ગુજરાત હાઈકોર્ટ હોય કે પછી સેશન્સ કોર્ટ હોય, એ બંને સાત વર્ષની સજા ફટકારી નાખી. તો હવે ચૈતરભાઈ વસાવા જોડે કયો રસ્તો કે એ રસ્તે ચૈતર વસાવા બહાર નીકળી શકે, એને લઈને આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે ખાસ કરીને તમે આ વિડીયો અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા જે નીચે તમને જે અહીંયા કાળા કલરનું બટન દેખાય છે તો એની ઉપર તમે ક્લિક કરી નાખજો, જેથી કરીને હું આવનારા સમયની અંદર કોઈ પણ આવા ચૈતરભાઈ વસાવાના નવા વિડીયો નાખું ને તો તમને સૌથી પહેલા મળતા રહેશે. તમને બધાને ખબર હશે ફોરેસ્ટ અધિકારીનો જે કેસ હતો, એ કેસમાં ચૈતર વસાવા, એમના પત્ની, આ બધાને 9 લોકોને સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી. એમાંથી કેટલાક એવા પણ લોકો હતા કે જેમને જામીન મળી ગયા ને એ લોકો જેલની બહાર આવી ગયા. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે જીતેન્દ્રભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરાની એ મધ્યસ્થ જેલની અંદર પોતાની જેલવાસ ભોગવી રહ્યા છે. ચૈતરભાઈ વસાવાએ અત્યાર સુધી 22 જેટલા ગુનાઓ કરેલા છે અને આ 22 જેટલા ગુનાઓમાં એમનું નામ હોવાથી અને વારે ઘડીએ હાઈકોર્ટમાં કેસ જવાથી હાઈકોર્ટ એમને જામીન આપી દેતા હતા. પરંતુ આ વખતે હાઈકોર્ટે જામીન નથી આપ્યા કે અમે ગમે એટલી વાર આ માણસને જામીન આપીએ છતાંય આ માણસ સુધારવાનું નામ નથી લેતા. એટલું જ નહીં, કાયદો પોતાની હાથની અંદર લઈ લે અને એક રાઉન્ડ ફાયરિંગ કરવું, ફોરેસ્ટ અધિકારીને પોતાના ઘરે બોલાવવા, ચૈતરભાઈ વસાવાના ઘરે બોલાવવા અને ત્યાર પછી એક રાઉન્ડ ફાયરિંગ કરવું અને ત્યારબાદ મારવાની ધમકી આપવી, ટાંટિયા તોડી નાખવાની ધમકી આપવી. ત્યારબાદ ચાર્જશીટ દાખલ થઈને ત્યારબાદ આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં ગયો હતો. તમને ખબર હશે ગુજરાત હાઈકોર્ટની અંદર તારીખ પડી, એ પછી પણ તારીખ પડી, એના પછી પણ તારીખ પડી અને ચોથી પણ તારીખ પડી ગઈ. અને આ બધાની વચ્ચે હવે અંતિમ ચુકાદો 24 ઓગસ્ટના દિવસે હતો. એટલે કે કાલે, અને કાલના દિવસે એ જ થયું કે ચૈતર વસાવાની સજામાં ઘટાડો પણ ન થયો, વધારો પણ ન થયો, પરંતુ જે સેશન્સ કોર્ટે આ સજા ફટકારી હતી એ જ સજા રાખી હાઈકોર્ટે માન્ય. એટલે કે હાઈકોર્ટના જેટલા પણ જે વિમલ કે વ્યાસ જે જજ સાહેબ હતા, એ જજ સાહેબે પણ એવું જ કીધું કે જે સેશન્સ કોર્ટમાંથી સજા આપી એને અમે માન્ય રાખીશું. એટલે સેશન્સ કોર્ટમાંથી ચૈતર વસાવાને એકદમ સારી સજા આપી એવું કહી શકાય. કેમ કે સેશન્સ કોર્ટની બધી વાત હાઈકોર્ટ માની. હવે હાઈકોર્ટે પણ જામીન ના આપ્યા તો હવે ચૈતરભાઈ વસાવા કયા રસ્તે જઈ શકે એને લઈને હવે આપણે વાતચીત કરી નાખીએ. ચૈતરભાઈ વસાવાના વકીલો હવે સૌથી પહેલા શું કરશે એવું તમને કહું તો સુપ્રીમ કોર્ટમાં જશે. આર્ટિકલ 124 થી લઈ અને આર્ટિકલ 147 જે ભાઈ સુપ્રીમ કોર્ટ હોય, એ સુપ્રીમ કોર્ટની અંદર તમને બધાને ખબર હશે કે એનું અર્થઘટન હોય કે પછી સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ હોય, સુપ્રીમ કોર્ટના જે વરિષ્ઠ ન્યાયાધીશ હોય, તાજેતરના જે ન્યાયાધીશ હોય, એ બધા લોકો હવે આના ઉપર કામ કરશે કે ચૈતર વસાવાને જો 2 કોર્ટે આવી સજા ફટકારી નાખી, સેમ સજા, તો આમાં કંઈક કાળા જૂનો હશે, આમાં દાઢમાં કંઈક કાળું હશે, એવું જ વિચારી અને સુપ્રીમ કોર્ટની અંદર આ કેસનો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે ચૈતર વસાવાએ શું ખરેખર 22 જેટલા ગુના કર્યા કે નહીં. મને એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાના 22 જેટલા ગુનાઓ અત્યારે દાખલ થઈ ચુક્યા છે. એટલે કે આજ સુધી ચૈતર વસાવાએ 22 જેટલા ગુના કર્યા અને એ જ ગુના અત્યારે ચૈતરભાઈ વસાવાને ખૂબ જ મોંઘા પડી ગયા. જો કદાચ ચૈતર વસાવાએ ઓછા ગુના કર્યા હોત તો એ જેલમાંથી બહાર આવે એવી શક્યતા લગભગ 80% હતી. પરંતુ જ્યારે ગુજરાત હાઈકોર્ટ હતું, એ ગુજરાત હાઈકોર્ટે જોયું કે ચૈતર વસાવાએ અગાઉ કેવા પેલા કે જે ગુના કર્યા હતા, એ બધા ગુના જોયા, ત્યારે એમને વિચાર્યું કે આ માણસને જેલની બહાર મોકલવામાં આવ્યો ન જોઈએ. એટલે કે આમને જેલમાં જ રાખવો જોઈએ. આ માણસ વારે ઘડીએ કાયદો પોતાની હાથની અંદર લઈ લે, મન ફાવે એમ અધિકારીને લાફો મારી દે, પોતાની ઘરે બોલાવે. એટલે કે કાયદો પોતાના હાથમાં કઈ રીતે કોઈ ધારાસભ્ય લઈ શકે? મોદીજી પણ આ કાયદો પોતાના હાથમાં ન લઈ શકે. જો મોદીજી પણ આવું કરે અને કોઈને થાપ મારી દે તો ભાઈ મોદીજીને પણ જેલ થયા. તમે માની લો, ભલે એ સરકારના વડા હોય, ભલે આર્ટિકલ 75 પ્રમાણે વડાપ્રધાન હોય, પરંતુ જ્યારે પણ એ વડાપ્રધાન પણ આવી ભૂલ કરે ને તો એમને પણ સજા ભોગવવી પડે. એટલા માટે જ કહેવાય છે ને કે કાયદો હંમેશા સર્વોપરી હોય. એટલે કે કાયદા વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ જાય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. ભલે ધારાસભ્ય હોય, વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, ગરીબ માણસ હોય કે અમીર માણસ હોય, બધા માટે સજા એક સમાન. નકર તો પછી એવું જ કરે ને કે બધા મોટા મોટા ધારાસભ્યો હોય એ લોકો શું કરી નાખે, બસ કોઈને મારે, ધાક ધમકી આપે, પૈસા લૂંટે. તો પછી આ હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટ છે શું કામ? ન્યાયાલયનું કામ કે ન્યાય આપવાનું.
ન્યાયાલયનું કામ હતું ન્યાય આપવાનું. કારોબારીનું જે કામ આવે એ કારોબારીનું કામ એટલે કે કાયદાને અમલ કરાવવાનું, અને જે ધારાકીય કામ આવે એટલે કે કાયદા વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ જાય કરે તો એની સામે સજા આપવાની બધું કામ સંસદ એના કાયદા ઘડે ને આ બધી વાતો હોય મિત્રો. પણ આપણે માનીએ કે ચૈતર વસાવાએ આ ભૂલ કરી હતી, પણ હવે એ રસ્તો બંધ થઈ ગયો. તો હવે ચૈતર વસાવા કયા રસ્તે જશે એના વિશે પણ થોડીક વાતચીત કરી દઈએ, કેમ કે તમે એ જોઈને આ વિડીયો પર ક્લિક કર્યું છે તો તમે પછી એમ કહેશો કે ભાઈ વિડીયો લાંબો બની ગયો અને તમે કીધું પણ નહીં. તો હું તમને કહું, ભલે આ વિડીયો 8 મિનિટનો થાય કે 10 મિનિટનો થાય, એનાથી મને કોઈ લેવા દેવા છે નહીં, પણ હું જે તમને કહું ખાલી તમે ધ્યાનથી સાંભળજો. આ પહેલા પણ મેં તમને કીધું હતું કે ચૈતર વસાવાને માની લો કે ગુજરાત હાઈકોર્ટમાંથી નહીં મળે જામીન, એની સજા માન્ય રાખશે. અને મેં જે કીધું હતું, મને જે મારી ઉપર વિશ્વાસ હતો, મને જે કોન્ફિડન્સ હતો કે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન નહીં મળે, અને ફાઇનલી એ જ થયું. પણ હવે સુપ્રીમ કોર્ટમાંથી શું થશે એ મિત્રો હું તમને કહું. જો સુપ્રીમ કોર્ટમાં એવું થશે કે 124 થી લઈ 147 જે આર્ટિકલ હોય એ આર્ટિકલ પ્રમાણે જે કઈ પણ સજા છે સજા એમને આપવામાં આવશે. એટલે હવે જે સુપ્રીમ કોર્ટ હતો એ સુપ્રીમ કોર્ટની અંદરથી હવે એવું થશે કે ચૈતર વસાવાને જેલની બહાર મોકલવા કે જે હાઈકોર્ટે સજા આપી એ સજા માન્ય રાખવી. જો માની લો કે સુપ્રીમ કોર્ટમાં ચૈતર વસાવાના વકીલો ત્યાં પહોંચે, સુપ્રીમ કોર્ટની અંદર જઈ અને ત્યાં અરજી પણ કરે, ત્યારબાદ ત્યાં સુનાવણી થાય, અને જો ચૈતરભાઈ વસાવાને જામીન મળી જાય તો એક સારી વાત કહેવાય, એક સારા સમાચાર કહેવાય કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી જાય. પણ બાય ચાન્સ માની લો કે ના કરે નારાયણને જામીન નથી મળતા તો પછી સુપ્રીમ કોર્ટનો પણ રસ્તો બંધ થઈ જાય, ત્રણેય ન્યાયાલયની અંદર રસ્તો બંધ. તો પછી ચૈતર વસાવા શું કરી શકે એ પણ સાહેબ તમને બીજા વિડીયોમાં વાત કરી. પણ આજના વિડીયોમાં આપણે આટલા સુધી સીમિત રાખીએ કે હવે સુપ્રીમ કોર્ટમાં જશે. હવે જ્યારે સુપ્રીમ કોર્ટમાં જશે ત્યારે જેટલી પણ ફાઇલો હશે, હાઈકોર્ટમાંથી જે ચુકાદા આપ્યા, સેશન્સ કોર્ટમાંથી જે ચુકાદા આપ્યા, આ ચુકાદાને ત્યાં રજૂ કરવામાં આવશે. અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જજ સાહેબ એ ડિસિઝન લેશે, પોતાનો એ અંતિમ ફેસલો લેશે કે ચૈતર વસાવાને જેલની બહાર મોકલવા કે ન મોકલવા. ચૈતર વસાવા અત્યાર સુધી કેટલા ગુના કર્યા, અને આટલા બધા ગુના કર્યા તો સેશન્સ કોર્ટે જે સજા આપી એ સજાને શું મારે માન્ય રાખવી જોઈએ કે નહીં એ પણ જોવું મહત્વનું રહેશે. એટલે મિત્રો જેટલા પણ જજ સાહેબ હોય એ કોઈ તમારી તમને ઇમોશનલ જોઈ અને કોઈ સજા માફ નથી કરતા, તમને સજા આપતા પણ નથી, પણ એ લોકો શું જુએ? પ્રૂફ અને પુરાવા, એટલે કે એવિડન્સના આધારે એ લોકો તમને સજા આપતા હોય છે ભાઈ. એટલે આ વાત તમે તમારા મગજમાં નાખી દેજો ભાઈ કે જ્યારે પણ સજા આપવામાં આવે તો પ્રૂફ અને પુરાવાના આધારે એમને સજા આપવામાં આવે. એમને કોઈની લાગણી કે કોઈને માણસને જોઈને સજા આપવામાં નથી આવતી. બસ એ માણસના કાગળિયા કે એને કઈ કઈ ભૂલો કરી બસ એ જોઈ અને એવિડન્સના આધારે આ હંમેશા માટે ન્યાય આપતા હોય છે. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ. બાકી આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણી નવી ચેનલ છે ભાઈ, તો એમાં પણ જે તમે સપોર્ટ આપી રહ્યા છો એ સપોર્ટ બહુ સારો સપોર્ટ છે ભાઈ. તો આવો સપોર્ટ આ ચેનલ ઉપર પણ આપતા રહેજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો તમને પણ મળતા રહેશે. નીચે જે તમને કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાતું છે એની ઉપર પણ તમે એકવાર જરૂર ક્લિક કરી નાખજો.